સત સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સત વિદ્યા મંદિર સારસા. હું પંકજભાઈ પરમાર. આજે ધોરણ 9માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે આપણે દ્રવ્યની અવસ્થા વિશે અભ્યાસ કરશું. તો જોઈએ દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવી, દ્રવ્યની અવસ્થાઓ કઈ, એના પ્રકારો કયા, તો એનો અભ્યાસ અહીંયા આપણે કરશું. તો દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે છે? તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાને કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. આપણે જોઈ ગયા કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા તે અતિ સૂક્ષ્મ હોય છે, એકબીજાને આકર્ષે છે, તેમના કણો ગતિશીલ હોય છે, ગતિ ઉર્જા ધરાવે છે. આ દરેક વસ્તુ આપણે જોઈ ગયા. અને તેમના આંતરઆણ્વીય બળની પણ, આકર્ષણ બળની પણ વાત કરી ગયા કે તે એકબીજાને જકડી રાખે છે, તે એકબીજાને આકર્ષે છે. બરાબર છે. તેથી તે વધારે સખ્ત બને છે, કડક મજબૂત બને છે. બરાબર છે. તો આના લીધે એટલે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને તેમની વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાને કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. તો જોઈએ તે કઈ અવસ્થાઓ એટલે કે કઈ કઈ અવસ્થાઓ છે, એમના પ્રકાર કયા કયા છે. તો જોઈએ તો દ્રવ્યની 3 અવસ્થાઓ, એક ઘન, બીજી પ્રવાહી, ત્રીજી વાયુ. દ્રવ્યની 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ. ઘનમાં ઉદાહરણ આપવા હોય તો તાંબુ, લોખંડ, બરફ, ખીલ્લી, તો આ બધો ઘન અવસ્થા કહેવાય. પ્રવાહી અવસ્થામાં પાણી, પેટ્રોલ, આલ્કોહોલ, તો આ બધા પ્રવાહી અવસ્થા કહેવાય. વાયુ અવસ્થાની વાત કરીએ તો હવા, નાઇટ્રોજન, ઓક્સિજન, તો આ બધા વાયુ અવસ્થા કહેવાય. બરાબર છે. એટલે દ્રવ્યની કેટલી અવસ્થાઓ? 3. કઈ કઈ? ઘન, પ્રવાહી, વાયુ. અને એના ઉદાહરણ પણ આપણે જોઈ લીધા. હવે ફરી એકવાર જોઈ લઈએ કે દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે. તો તેમની લાક્ષણિકતાઓ અને તેમની વચ્ચે રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળને લીધે આ તેમની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. અને તે અવસ્થાઓ કઈ કઈ છે? ઘન, પ્રવાહી અને વાયુ. હવે એમાંથી આપણે પહેલાં ઘનની વાત કરીએ, ઘન અવસ્થાની વાત કરીએ કે ઘન અવસ્થા કોને કહેવાય, તેની લાક્ષણિકતા શું રહેલી છે. પછી પ્રવાહી અવસ્થાની વાત કરીશું કે તે એમની લાક્ષણિકતા શું છે. પછી વાયુ અવસ્થાની વાત કરીશું કે તેની લાક્ષણિકતા અને તે કેવી રીતે ઉદ્ભવે છે. તો એમના કણોની સંખ્યા કેવું છે અને કેવી રીતે એમનું આકર્ષણ બળ છે તેની વાત કરીશું. તો પહેલાં આપણે જોઈ લઈએ ઘન અવસ્થા. તો વાત કરીએ ઘન અવસ્થાની. તો ઘન અવસ્થા તો એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 1.9. નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો. કઈ કઈ વસ્તુઓ? પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો. પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો. ઉપયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેના આકારનું રેખાચિત્ર બનાવો. આ દરેકે દરેક વસ્તુને શું કરવાનું છે કે પેન મૂકી તેની આજુબાજુ ધારથી પેન્સિલ ફેરવીને એનો આકાર બનાવવાનો. પુસ્તક મૂકીને એની આજુબાજુ ધારથી પેન્સિલ વડે આકાર બનાવવાનો. સોયને મૂકીને તેનો પેન્સિલ વડે આનો આકાર બનાવવાનો એની ધારથી. અને દોરીનો ટુકડો મૂકીને પણ એનો ધારનો આકાર બનાવવાનો, એનું રેખાચિત્ર બનાવવાનું. તો પહેલું પૂછે છે, શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? પછી પૂછે છે, તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? શું આ તમામ વસ્તુને એકબીજામાં પ્રસરણ શક્ય છે? બળ લગાવીને આ વસ્તુને સંકોચવાનો, દબાવવાનો પ્રયાસ કરી શકાય છે? શું તેનું સંકોચન થઈ શકે છે? તો આ દરેકે દરેક પ્રશ્નના જવાબ આપણે મેળવવા છે. તો જોઈએ. તો પહેલો પ્રશ્ન, શું આ તમામ વસ્તુઓનો ચોક્કસ આકાર, સીમા અને કદ હોય છે? તો હા, આ દરેકે દરેક વસ્તુનો ચોક્કસ આકાર, સીમા અને કદ હોય છે.
જો આપણે પેનની વાત કરીએ, બરાબર છે, આપણે પેનની વાત કરીએ, પુસ્તકની વાત કરીએ, સોયની વાત કરીએ, દોરીના ટુકડાની વાત કરીએ, તો દરેકે દરેકનો આકાર નિશ્ચિત હોય છે, સીમા નિશ્ચિત હોય છે અને કદ પણ નિશ્ચિત હોય છે. પછી કહે છે તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? તો તેમના મૂળભૂત આકારમાં કોઈ જાતનો બદલાવ આવતો નથી. તેમને નીચે પાડવામાં આવે કે તેમને ખેંચવામાં આવે કે તેમને ટીપવામાં આવે, હથોડી વડે ટીપવામાં આવે તો પણ તેમના મૂળભૂત આકારમાં પરિવર્તન આવતો નથી. શું આ તમામ વસ્તુઓ એકબીજામાં પ્રસરણ શક્ય છે, એટલે કે એકબીજામાં ભેગી થઈ શકે છે? પ્રસરણનું અગાઉ આપણે જોઈ ગયા, તો ના, આ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય થતું નથી. સોયને દોરાને ભેગા કરીએ તો સોયને દોરાનો કોઈ અલગ અવસ્થા થોડી ઉત્પન્ન થઈ જાય કે ઘન પદાર્થ થોડો કોઈ નવો બને છે? ના, એ બંનેનું એકબીજામાં પ્રસરણ શક્ય થતું નથી. પછી કહે છે બળ લગાવીને આ વસ્તુને સંકોચવાનો કે દબાવવાનો પ્રયાસ કરીએ તો શું તેનું સંકોચન થઈ શકે છે? આ વસ્તુઓનું સંકોચન લગભગ અશક્ય છે. આપણે પેનને સંકોચીએ તો પણ ના થઈ શકે, આપણે પુસ્તકને સંકોચી શકતા નથી. હા, થોડે ઘણે અંશે એવું લાગશે પણ એમની વચ્ચેની હવા નીકળી જશે એટલે સંકોચાશે નહીં. પછી સોયને આપણે સંકોચી નથી શકતા. પછી દોરાને આપણે થોડે ઘણે અંશે, સહેજ એવું, લગભગ અશક્ય, બરાબર, લગભગ અશક્ય હોય છે એમનું સંકોચન. હવે આ દરેક પરથી એમની લાક્ષણિકતાઓ શું મળી? તો ઘન અવસ્થાઓની વાત કરીએ તો એમના ગુણધર્મો, એમની લાક્ષણિકતાઓ આપણને ક્યાંક જોવા મળી, તો એ કઈ છે? તો જોઈ લઈએ. ઘન અવસ્થાના ગુણધર્મો અથવા તો લાક્ષણિકતાઓ જણાવો. તો ઘન અવસ્થા ઘન પદાર્થના ગુણધર્મો નીચે મુજબ છે. 1. ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. આ થઈ ગઈ ઘન પદાર્થની પહેલી લાક્ષણિકતા. શું? તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. બીજી લાક્ષણિકતા, ઘન પદાર્થ પર બાહ્ય દબાણ ખાસ અસર થતી નથી. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી તે સંકોચન પામતા નથી, એટલે કે અદબનીય છે, એટલે કે તેમને દબાવી શકતા નથી. બરાબર છે. આ થઈ ગઈ બીજી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા શું છે? કે તેમને બાહ્ય દબાણ આપવામાં આવે તો તેમના પર ખાસ અસર થતી નથી અને તેથી તેમનું સંકોચન થતું નથી, એટલે કે તે અદબનીય છે. ત્રીજી લાક્ષણિકતા, ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. તરલ એટલે પાણીની જેમ, કે એને જમીન પર નાખવામાં આવે તો એ વહીને આગળ જઈ શકે. તો એ પાણી એટલે તેથી ઘન પદાર્થ તરલ હોતા નથી અને તેથી જ તે પાણીની જેમ વહી શકતા નથી. આપણે કંઈ ખીલીને જમીન પર નાખીએ તો કે વહીને આગળ જઈ શકે નહીં. બરાબર છે. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી તેઓ દ્રઢ હોય છે. આપણે કોઈ બાહ્ય બળ લગાડીએ ઘન પદાર્થ પર, કોઈ ઘન પદાર્થ લઈ લે કે જેમ કે ચોક, તો એની ઉપર બાહ્ય બળ લગાવીએ કે એમને બે બાજુથી ખેંચવામાં આવે કાં તો દબાવવામાં આવે તો એમના બે ટુકડા થઈ જાય કાં તો બે કરતાં વધારે ટુકડામાં ફેરફાર થઈ જાય, પણ એ તૂટી જાય, પણ એમનો આકાર તો જોવા જઈએ તો એવો જ રહે, પણ ટુકડા થઈ જાય જો વધારે બળ આપો. પણ જ્યાં સુધી એની ઉપર વધારે બળ ના લાગે ત્યાં સુધી એમના આકારમાં કોઈ જાતનું પરિવર્તન થાય નહીં, એટલે કે ફેરફાર થાય નહીં અને તેથી તેઓ દ્રઢ કહેવાય. હવે ખીલ્લીની વાત કરીએ તો ખીલ્લી પર ગમે તેટલું તમે બળ લગાડો, ખેંચો તો પણ તે કંઈ તૂટી ના જાય. તેને તૂટવા માટે ઘણું બધું આપણે બળ લગાવવું પડે. બરાબર. અને તેથી એમના આકારમાં કોઈ ફેરફાર ના થાય અને તેથી તે કેવા હોય છે? દ્રઢ હોય છે. સ્પંજ, વાદળી. હવે સ્પંજ કે વાદળી એ બે પ્રકારે, જે આપણે ઘરે જે સ્પંજ વાપરીએ છીએ એ, અને એક કુદરતી જે કે દરિયામાં મળે છે એ કેવું હશે? તો જો આ દરિયામાં જે મળે છે આ કુદરતી સ્પંજ, અને આપણા ઘરે જે વાપરીએ છીએ સાદું સ્પંજ એ, બરાબર છે, એની વાત છે અહીંયા. તો સ્પંજ અથવા તો વાદળીને આપણે દબાવી શકીએ છીએ. બરાબર છે. સ્પંજ કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે
તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે. તેમની વચ્ચે ખાલી સ્થાનો છે, તેમની વચ્ચે શું રહેલી હશે? હવા રહેલી હશે. તો આપણે જ્યારે એને દબાવીશું તો આમની વચ્ચે જે હવા રહેલી હશે ત્યારે એ હવા શું થઈ જશે? નીકળી જશે, બહાર આવી જશે. તો તેથી જ એવું કહે છે કારણ કે તેમના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંથી હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. આ સ્પંજની અવસ્થા બદલાતી નથી, એવી ને એવી જ રહે છે. તેથી આ કેવો પદાર્થ કહેવાશે? ઘન પદાર્થ છે. સ્પંજ એક ઘન પદાર્થ છે. એથી તમારે યાદ રાખવાનું. પણ એમના આકાર આપણે થોડોક બદલી શકીએ છીએ, એ થોડુંક બદલાય અને દબાવી શકીએ છીએ, એટલે કે દબનીય છે, પણ એ ઘન પદાર્થ છે એટલું આપણે ધ્યાન રાખવાનું. એક અપવાદરૂપ કિસ્સો છે સ્પંજનો, કે સ્પંજ એ દબાવી શકાય છે, એટલે એનો બાહ્ય બળ આપતા તેની પર અસર થાય છે, એટલે તેનું સંકોચન થાય છે, પણ એ પદાર્થ કેવો છે? ઘન પદાર્થ છે, એટલું યાદ રાખવાનું. તો અહીંયા આપણે જોયું ઘન અવસ્થામાં આપણે એની લાક્ષણિકતા જોઈ. કઈ કઈ? તો ઘન પદાર્થના આકાર, સીમા અને કદ નિશ્ચિત હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય બળની અસર થતી નથી અને તેથી તે સંકોચાઈ શકતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી, તેથી તે પાણીની જેમ વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થતો નથી. આથી તેઓ કેવા હોય છે? દ્રઢ હોય છે. સ્પંજ કે વાદળીને જ્યારે દબાવી શકીએ છીએ, કારણ કે તેમની ઘટક કણોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાંથી હવા બહાર નીકળી જાય છે, પરંતુ તેના અવસ્થામાં ફેરફાર થતી નથી. એની અવસ્થા તો ઘન જ છે. આપણને એવું લાગે કે એ દબાવી શકાય છે કે ઘન નથી હોય, પણ ના, એ અપવાદરૂપ કિસ્સો છે. એ અપવાદરૂપ કિસ્સામાં આપણે યાદ રાખીશું. કદાચ એવી રીતે પ્રશ્ન પૂછાય કે એવો કયો ઘન પદાર્થ છે કે જેને દબાવી શકાય છે? તો આપણે લખીશું સ્પંજ અથવા તો વાદળી. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે જોયું કે દ્રવ્યની કેટલી અવસ્થાઓ? 3 અવસ્થાઓ. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. પછી આપણે જોયું ઘન અવસ્થાની આપણે જોઈ એક પ્રવૃત્તિ જોઈ કે પેન, પુસ્તક, સોય અને દોરી, આ 4 ટુકડા લીધા, એમનો આકાર કર્યો, પછી એમને દબાવ્યા, ખેંચ્યા, સંકોચ્યા, તો એમના પર શું અસર જોવા મળી? તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે એમને પછી એના આધારે આપણે એના ગુણધર્મો જોયા. કયા ગુણધર્મો જોયા? એક, કે તેમના આકાર, કદ અને સીમા નિશ્ચિત હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ ખાસ અસર થતી નથી, તેથી તે સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી, તેથી તે વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે અને તેથી તેઓ કેવા છે? દ્રઢ હોય છે. સ્પંજની વાત કરીએ અથવા તો વાદળીની વાત કરીએ તો આપણે તેને દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંથી હવા બહાર નીકળી જાય છે, પરંતુ તેની અવસ્થામાં કોઈ જાતનો ફેરફાર, એનો બદલાવ લાવી શકતા નથી, તેથી તે ઘન પદાર્થ છે. બરાબર છે? કે જે એવો ઘન પદાર્થ છે સ્પંજ કે જેને આપણે દબાવી શકીએ છીએ. એટલે અપવાદરૂપ કિસ્સામાં આપણે એને યાદ રાખીશું. અને જેમાં આપણે સ્પંજની આકૃતિ જોઈ તે. બરાબર છે? આ કુદરતી સ્પંજ છે. હવે આપણે બાકીની 2 અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું. અસ્તુ.